નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા ત્યાર પછી તપાસની ધમધમાટી કાશ્મીર વેલીમાં થઈ રહી છે અને ખાસ તો આ કાશ્મીર કનેક્શન બહાર આવ્યા પછી NIA જેવી નેશનલ એજન્સી અને સત્તાધીશો પણ એવું માની રહ્યા છે કે કાશ્મીરમાં જે ભૂતકાળમાં જે હતું રેડિકલાઇઝેશન એમાં કોઈ ફેર પડ્યો નથી. હવે તપાસ ત્યાં આક્રમક બની રહી છે અને અત્યાર સુધીમાં 1500 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે કાશ્મીરમાંથી. હવે એમાં 500 જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. પણ આ બધું ખરેખર તો પહેલા કરવાની જરૂર હતી, કારણ કે નાનું બાળક પણ જાણે છે કે કાશ્મીરમાં સ્થાનિક માણસોના સહકાર વગર કુલગામમાં જે હુમલા થયા એવા હુમલા થઈ શક્યા નહીં તો. અને ત્યાર પછી જે આતંકવાદી હુમલા વારંવાર થતા રહે છે અને બિન મુસ્લિમોને જે ટાર્ગેટ કરવામાં આવે છે એ પણ ખૂબ ચિંતાજનક હતું. પણ હવે મોડ જાગ્યા હતા સવારે એમ આપણે માનીએ કુલગામ, પુલવામા, શોપિયા, બારામુલ્લા સહિત લગભગ બીજા 7 થી 8 સ્થળે દરોડા પાડીને શંકાસ્પદોને પકડવામાં આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ છે. આમાંથી ઘણી બધી નવી લિંક પણ પ્રાપ્ત થઈ છે. હવે જોઈએ ભવિષ્યમાં બીજા કેવા ખુલાસા થાય છે અને બીજી કેટલીક ધરપકડો થાય છે.